નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બીવીટી વર્તમાન મીડિયા અને હું છું પ્રવીણ ચૌધરી। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ રચાયેલા નવા વાવ થરાદ જિલ્લામાં હવે લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે। પહેલીવાર આ નવા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને આ ચૂંટણી માત્ર મતદાન નથી, આ છે વિકાસ, વિશ્વાસ અને ભવિષ્યની દિશા નક્કી કરવાની જંગ। સવાલો ઘણા છે। વાવ થરાદ જિલ્લાના પ્રથમ જિલ્લા પંચાયત પર કયા પક્ષનો કબજો રહેશે? કોણ બનશે આ નવા જિલ્લાના પ્રથમ સુકાની? કોના હાથમાં આવશે આ સરહદી વિસ્તારની સત્તા? આ બધા સવાલોના જવાબ હવે થોડા જ દિવસોમાં મળશે, કારણ કે સત્તાની આ લડાઈમાં અનેક ચહેરાઓની કસોટી થવાની છે। એક તરફ છે ભાજપ, જે વિકાસના મુદ્દાઓ સાથે મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ, જે મોંઘવારી, બેરોજગારી અને સ્થાનિક પ્રશ્નોને લઈને પ્રહાર કરી રહી છે। અને આ ચૂંટણીમાં વિકાસનો મુદ્દો પણ ભારે પ્રભાવ પાડી રહ્યો છે। થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી દ્વારા નવો જિલ્લો જાહેર થયા બાદ થયેલા વિકાસ કાર્યો આજે પણ ચર્ચાનું કેન્દ્ર છે। એક સમયનું સામાન્ય થરાદ આજે સારા રોડ, રસ્તા, સીસીટીવી કેમેરા અને કેનાલના પાણી જેવી સુવિધાઓ સાથે બદલાઈ ગયું છે અને વિશ્વાસના નવા દ્રશ્યોમાં ફેરવાઈ ગયું છે। આ કામો મતદારોને પ્રભાવિત કરે છે કે નહીં, તે હવે મતદાનમાં સ્પષ્ટ થશે। પરંતુ કોંગ્રેસ પણ અહીં નબળી નથી। બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત બંને નેતાઓ વિસ્તારમાં લોકપ્રિય છે। તેઓ બંને પ્રખર પ્રચાર માટે પણ જાણીતા છે, તેથી કોંગ્રેસ અહીં પાછી પાની કરે તેવું લાગતું નથી। માટે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર અને મુકાબલો જોવા મળે છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે, પણ અંતે નિર્ણય તો જનતાનો જ રહેશે। કોણ જનતાનો વિશ્વાસ જીતે છે અને કોણ સત્તાથી દૂર રહે છે, એ હવે મતદાન પેટીઓ નક્કી કરશે। જો વાત કરીએ પંચાયતી રાજની, તો ગામડાના વિકાસ માટે આ તંત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત, આ ત્રણેય સ્તરો મળીને લોકો સુધી સીધો વિકાસ પહોંચાડે છે। રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવા મુદ્દાઓ પર સીધી અસર પડે છે। એટલે આ ચૂંટણી માત્ર રાજકારણ નથી, આ છે ગામડાના ભવિષ્યની ચાવી। નવો જિલ્લો બન્યા બાદ લોકોમાં નવી આશા જાગી છે કે વિકાસને મળશે નવી ગતિ, પ્રશાસન નજીક આવશે અને વિસ્તારોમાં સુવિધાઓ વધશે। હાલ સમગ્ર જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। દરેક ગામમાં રાજકીય ચર્ચાઓ તેજ બની રહી છે અને દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તૈયાર છે। અંતે આ ચૂંટણી નક્કી કરશે કે વાવ થરાદ જિલ્લાના વિકાસની દિશા શું હશે અને કોણ બનશે આ નવા જિલ્લાના પ્રથમ શાસક। તો જોડાયેલા રહો બીવીટી વર્તમાન મીડિયા સાથે, કારણ કે અહીં મળશે સૌથી ઝડપી અને વિશ્વસનીય ચૂંટણી કવરેજ। નમસ્કાર।